ગુજરાત સરકાર મોટા મોટા દાવાઓ કરે છે, ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત, આ સાથે જ વાતો કરે છે વિકસિત ભારત, વિકસિત ગુજરાત, પરંતુ બનાસકાંઠા જિલ્લામાં આ તમામ દાવાઓ અને આ તમામ વાતો પોકળ સાબિત થઈ છે। બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના અડેરણ અને તરસંગ ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ગ્રામજનોને પ્રાથમિક સુવિધાઓ ન મળતા આખરે ગ્રામજનો કલેક્ટર કચેરી ખાતે ધરણા કરવા મજબૂર બન્યા છે। ગ્રામજનો દ્વારા વારંવાર સ્થાનિક વહીવટી તંત્રને રજૂઆતો કરવામાં આવી છે, સ્થાનિક ધારાસભ્યને રજૂઆતો કરવામાં આવી છે। ગામમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાના કારણે ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે। ગામમાં પાકા રોડ રસ્તાઓ નથી, વિદ્યાર્થીઓને જો શાળાએ જવું હોય તો પણ કાદવ અને કીચડમાંથી પસાર થવું પડે છે। આ જ મુશ્કેલીઓને લઈને અત્યારે ગ્રામજનોથી લઈને વિદ્યાર્થીઓને મહિલાઓ સહિત કલેક્ટર કચેરી ખાતે ધરણા કરવા મજબૂર બન્યા છે। આ ધરણાને લઈને ગ્રામજનો શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। ગામમાં કોઈ વિકાસ જ નથી સાહેબ, પહેલા તો, અને સાહેબ કહે છે કે વિકાસ વિકાસ વિકાસ, ક્યાં છે? વિકાસ જ નથી। હવહાના જીતી અને હવહાના પેટનું હવ સંભાળે છે, વસ્તીનું કોઈ વિચારતું નથી। જે વખત વોટ માગવા આવી વખત બધા જ પક્ષવાળા કહે છે કે અમે આ કરીશું આ કરીશું, જીત્યા પછી કોઈ જોવા પણ આવતા નથી। ગામવાળા શું કરે છે, આ પબ્લિક શું કરે છે, કશું જોવા જ નથી આવતા। અને ગ્રાન્ટો સરકાર બહુ આપે છે, આગળથી ગ્રાન્ટો બહુ ફાળવે છે, કશું કોઈ વિકાસનું કોઈ સદ નહીં। આખા ગામમાં અડેરણમાં દરેક જગ્યાએ કાદો ને કીચડ, કોઈ ગટર લાઈન નહીં, કોઈ કશું જ નહીં, શેરી લાઇટ નહીં, કશું જ નથી। આખા અડેરણ ગામમાં કોઈ કશું નવો એક રૂપિયાનો વિકાસ નથી। બધી રજૂઆતો કરી પણ આ અધિકારીઓએ સાહેબ કોઈ જવાબ હરખો આપતા જ નથી। અમને તો અમારા રસ્તાઓનું અને આ વિકાસનું નિકાલ કરી આપો એ જ અમારો ઉદ્ધાર છે સાહેબ। જો માંગ નહીં સ્વીકારવામાં આવે તો અહીંયા ધરણા ઉપર બેસવામાં આવશે। અહીંયા નહીં બેસવાની, તમે બહાર રોડ ઉપર બેસશું, ધરણા તો કરવાના જ છે। તાલુકાના અડેરણ ગામના અડેરણ ગામના અમે છીએ અને અંદર અમારે રસ્તો જોઈએ અને ખાબોચિયામાં અમારે પગ બગડે તો અમારે કેવી રીતના શાળામાં જાવ, અને એકમ કસોટી છતાં પણ અમે અહીંયા ભૂખડ ભાણ ઉપર અમે બેસી ગયા છે। અમારે એકમ કસોટી હતી તો અહીંયા પણ અમે અહીંયા બેસી ગયા છીએ અને અમારે રસ્તો જોઈએ, અમારે બીજો કોઈ રસ્તો જ નથી, અમારે રસ્તો જોઈએ, બસ રસ્તો જ જોઈએ। અને ખાબોચિયામાં અમે ભાઈ ભળે છે, ભેંસોવાળી બંધે છે અને પથરા મોટા મોટા નાખે છે, અમારે કેવી રીતના શાળામાં જવું, અને અમને ધમકી બતાવે છે કે અમે અહીંયાથી નહીં જવા દઈએ, કેવી રીતના અમારી શાળામાં જવું। અમારે કલેક્ટર કચેરી આવવાની માંગણી એવી છે સાહેબ કે અમારે રસ્તાની ખૂબ જરૂર છે। અમારે રસ્તો જરૂરિયાત વસ્તુ છે કે જે રસ્તો ના હોય ત્યાર સુધી અમારી જીવન અધૂરું છે। રજૂઆતો કરી છે અગાઉમાં સરપંચને અમે રજૂઆત કરી, બધા દોતા તાલુકામાં બધા કર્મચારીઓને રજૂઆત કરી, કોઈ અમારી માંગ સાંભળવા તૈયાર નથી, એટલે અમારે કલેક્ટર કચેરી આવવું પડ્યું છે। કેટલા સમયથી રજૂઆત કરવામાં લગભગ 4 થી 5 મહિનાથી અમે સતત રજૂઆત કરીએ છીએ અને દાળધામ કરીએ છીએ, પણ અમને કોઈ હરખો ઉકેલ મળ્યો જ નથી। આજ કયા પ્રકારની સમસ્યા છે? સમસ્યામાં રોડ બિલકુલ એકદમ ખરાબ છે। રોડ છે, એક વ્યક્તિ એવો છે રસ્તામાં આડે પથરા નાખી દે છે, ઢોર બોધે છે, અમારા છોકરાઓને જવા આપવામાં ખૂબ તકલીફ પડે છે। માંગ નહીં સ્વીકારાય તો અમે રસ્તો તો જરૂરથી માંગ પૂરી કરીને જ જઈશું, એથી લઈને જ જઈશું। જે રીતે તમે ગ્રામજનોને સાંભળ્યા, ગ્રામજનોની મુશ્કેલીમાં દિવસે ને દિવસે વધારો થતો હોય છે અને જેને કારણે અત્યારે આ ગામના લોકો બનાસકાંઠાના કલેક્ટર કચેરી ખાતે ધરણા કરવા મજબૂર બન્યા છે। તેમના જે પડતર પ્રશ્નો છે, તેમના ગામની અંદર જે પાયાની સુવિધાઓ મળી નથી રહી અને જેને લઈને આ ગ્રામજનોએ અત્યારે કલેક્ટર કચેરી ખાતે ધરણા કર્યા છે। આ ધરણામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, મહિલાઓ અને સ્થાનિક લોકો જોડાયા છે અને એક જ માંગ કરી રહ્યા છે કે અમારા ગામમાં પ્રાથમિક સુવિધાઓ ઊભી કરવામાં આવે। ગામમાં પ્રાથમિક સવલતો નથી મળી રહી અને જેને કારણે આ ગ્રામજનો લાચાર બન્યા છે। જોઈએ આવનારા સમયમાં ગ્રામજનોની જે માંગણી છે તે સંતોષવામાં આવે છે કે નહીં, તે તો આવનારો સમય બતાવશે। મિત દવે, યસ મીડિયા ગુજરાત, વાવ થરાદ।